મસ્તીની કંકોત્રી આવી ગઈ છે આપણા નામની. બતાવું તમને, એકદમ મસ્તીની છે. આ દરબારના મેરેજ છે. તો જો ભાઈ, ગણેશ સ્થાપના ને મંડપ મુહૂર્ત ને દાંડિયા રાસ ને. હવે ચાલો સાંજે જવાનું છે દાંડિયા રાસમાં. એમને બાઈ પહેરાવાનું ને કેવું અલગ અલગ છે જો. સારું ચલો જતા આવીએ મેરેજમાં. ફાઇનલી ડિસ્કો દાંડિયા છે અમારા ફ્લેટમાં આજે. ફ્લેટની એક છોકરી છે, એના મેરેજ છે, તો ઇન્વિટેશનમાં આપણે જઈએ છીએ ડિસ્કો દાંડિયા પાર્ટીમાં. જો ભાઈ આપણે રેડી થઈ ગયા છીએ અને ક્રિશાબેન રેડી થઈ ગયા છે. હાઈ કરી દે, હાય. ક્રિશાબેન રેડા છે થોડુંક અત્યારે. અને નક્ષભાઈનો લુક એકદમ ફાઇન છે, ચીલ છે, જે તમને ત્યાં જઈને બતાવીશ. બિઝી શેડ્યુલ બધે હાલે છે મેરેજ સિઝન. તો જો ભાઈ છકડામાં જાય છે, જો ભાઈ ઓપનમાં ડીજે વાળા અને બેન્ડ બાજા બારાત. ભાઈ જમણવાર આવો છે કંઈક અહીં જો. ક્રિશુ, ક્રિશા, એ ક્રિશા, ક્રિશા. ભાઈ મસ્ત ડેકોરેશન કરેલું છે. આ છે દુલ્હન. જો ભાઈ નવા પુલનું આપણે ઉદ્ઘાટન કરીએ છીએ, વિચારીએ છીએ એમાં જ જઈએ. કાં કે જો ભાઈ ફૂલ ટ્રાફિક એટલો બધો છે અને આપણે જવું છે બીકેવી સર્કલ. એટલે જો ભાઈ આપણે નવા પુલનું ઉદ્ઘાટન આપણા કારમાં કરીએ છીએ. જો પણ ટ્રાફિક એટલો બધો છે ને, બાપ રે બાપ. જો નવો પુલ બન્યો છે પણ એક્સિડન્ટ ફૂલ થાય છે. સો બી કેરફુલ, ઓકે કેયુર. જો ભાઈ બસ મોબાઈલ નહીં મારે. જો તું જો, હવે આ પુલ ચડ્યા ને ઠેઠ આપણે ક્યાં ઉતરશું ખબર જ નથી. ઠેઠ શરૂ સેક્શન ત્યાં સુધી એમને એમ છે રોડ ઉપર ને ઉપર. ભાઈ અત્યારે નવો બન્યો છે ને, ટ્રાફિક એટલી બધી છે. જો ભાઈ મસ્ત બન્યો છે અને ડેકોરેશન સરસ કર્યું છે. જો હજી તો ભૂપેન્દ્ર પટેલ આપણે ઉદ્ઘાટન કરી ગયા, પણ લિટરલી સારું રિઝલ્ટ આમને આમ રહીએ તો વધારે સારું.